બાકી છે હવે દેવમોગરા પહોંચવામાં. 10 કિલોમીટર બાકી છે. ફાઇનલી પહોંચી ગયેલા છે અમે. અને આ તમે રસ્તામાં જોઈ શકો છો હાથથી બનાવેલી બધી વસ્તુઓ. અને આ અમારા વૈસુબેન ને પ્રિતેશભાઈ આવી ગયેલા છે. આ બધી હાથથી બનાવેલી બધી વસ્તુઓ મળે છે. અમે બહુ શાંતિથી આવેલા. આ લોકો અહીંયા મોડું ધોવા માટે પડેલા છે. ફાઇનલી અમારા દર્શન થઈ ગયેલા છે. દેવદરિયા વાણિયા ચોકીદાર કાળિયા મામાનું મંદિર. આ અમારા છે કે આ દેવમોગરા માતાના ચોકીદાર છે. અમે ત્યાં દર્શન કરી લીધા. દર્શન કરી દીધેલા છે અને હવે અમે જઈશું દેવમોગરા માતાજીના દર્શન માટે. તમને એ દર્શન કરીને કેવું લાગ્યું? શાંતિ શાંતિ. એવું છે, સારું લાગ્યું. સારું લાગ્યું. બરોબર. અને તાપ બહુ છે. ચાલો જલ્દી આ બાજુ ઠોકાઈ જવો આપણે. કાળા થઈ જઈશું તડકામાં. એ તો છે જ વળી. પડતા કઈ નહીં. ચાલો તો હવે દેવમોગરા જઈએ છીએ અમે અને ત્યાં તમને માતાજીના દર્શન. અહીં તો દર્શન થઈ ગયા. અમારા વૈસુ સિસ્ટર છે, પ્રજ્ઞેશભાઈ છે, પ્રિતેશભાઈ છે. ચાલો તો મળીએ આપણે. ચારો તરફ વૃક્ષો ને વૃક્ષો જ, ઝાડ ને ઝાડ જ છે. રસ્તો એકદમ સુંદર છે અને અમે જઈ રહ્યા છીએ હવે મંદિરે. આ રસ્તાની મોજ માણીએ છીએ અમે. ખૂબ સુંદર રસ્તો છે. હવે થોડી જ વારમાં અમે દેવમોગરા મંદિર યામોગી માતાના મંદિરે પહોંચી જઈશું અને ત્યાં અમે દર્શન કરશું. ફાઇનલી અમે દેવમોગરામાં પધારી ચૂકેલા છે. દેવમોગરામાં આવી ગયેલા છે અમે. તમે જોઈ શકો છો આ છે દેવમોગરા. હવે આપણે જવાનું છે મંદિરે માતાજીના દર્શન માટે. તો તમને પણ દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીએ. ફાઇનલી તો આપણે માતાજીના મંદિરે પહોંચી ગયેલા છે. સામે તમે જોઈ શકો છો મંદિર અને આ છે પાર્કિંગ જ્યાં અમે ગાડી પાર્ક કરીશું. આજે પબ્લિક વધારે છે. તો ફાઇનલી દેવમોગરામાં આવી ગયેલા છે ને આ છે અમારા વૈસુ સિસ્ટર પ્રજ્ઞેશભાઈ ને પ્રિતેશભાઈ. તો તમે સામે મંદિર જોઈ શકો છો. હવે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. ફાઇનલી અમે મંદિરે પહોંચી ચૂકેલા છે અને લાઈનમાં ઉભેલા છે. આ છે મંદિર. ચાલો તો ફાઇનલી મંદિરે આવી ગયેલા છે અમે. જોઈ શકો છો પબ્લિક ફૂલ જ છે. પણ અમે જ્યારે આવ્યા ત્યારે લાઈન ન હતી આટલી બધી. પણ તમે પબ્લિકની લાઈન બહુ બધી છે. કેવું રીતે શું કહેવા માંગશે? બહુ જ પબ્લિક આવી ગઈ છે અત્યારે. લાઈનમાં ઊભા છે અમે બી. થોડી વારમાં માતાજીના દર્શન કરીશું પણ આજે થોડી વાર લાગશે. લાઈનમાં ઊભા છે હવે. મારા વૈસુ સિસ્ટર શું કહેશે? નથી કશું બોલવું. અમે માતાજીના દર્શન કરવા માટે આવેલા છીએ. ફાઇનલી લાઈનમાં અમે ઉભેલા છે. આ પાછળ પબ્લિક તમે જોઈ શકો છો. આજે ફૂલ પબ્લિક છે. કેવું પ્રિતેશભાઈ શું કહેશો? ફૂલ પબ્લિક છે યાર. ઘણી વાર થી લાઈનમાં ઊભા છે પણ હવે જ્યારે અમે આયા ત્યારે જ લાઈન બહુ વધી ગઈ છે. હવે તૈયારી જ છે. ધીમા ધીમા હવે પગથિયા ચડે છે મંદિરમાં જવા માટે. થોડી વારમાં તમને બી દર્શન કરાય માતાજીના. અમારી જોડે બન્યા રહો થોડી વાર. લાગશે વાર પણ આવશે મજા. હા બરાબર છે બરાબર છે. ગેટ સુધી તો પહોંચી જ ગયા છે. હવે મંદિરમાં એન્ટર થવાના છે. તમે જોઈ શકો છો સામે ફૂલ પબ્લિક છે આજે મંદિરમાં દર્શન માટે. વિચાર્યું નતું ધૂળેટી ના તહેવારે બી આટલી બધી પબ્લિક હોય. હોય મુખ્ય તહેવાર છે. આજે જોઈ લીધું બહુ પબ્લિક છે આજે બી.
પબ્લિક તો રહેવાની જ ફૂલ જ. અને જો દર્શન કરીને જવાનું મેળામાં. હવે દર્શન કરીને ક્યાં જશે એટલું નક્કી નથી અમારે. પહેલા અમે દર્શન કરી લઈએ પછી વિચારીએ કે ક્યાં જવું છે એમ. માતાજીના દર્શન જરૂર કરશો અમે. તમે જોઈ શકો છો સામે પબ્લિક વધારે છે. ફાઇનલી માતાજીના મંદિરે અંદર આવી ગયેલા છે અમે. તમે જોઈ શકો છો આગળ માતાજી દેખાઈ રહ્યા છે. યા મોગી માતા. અમારા વૈષ્ણુબેન ક્યારના લાઈનમાં છે દર્શન માટે. हाँ तो सबर का फल तो मीठा ही होता है. કઈ નહીં લાઈનમાં તો ઉભા રહ્યા પણ દર્શન તો અમને થઈ ગયા માતાજીના. ફાઇનલી અમારા દર્શન થઈ ગયેલા છે કમ્પ્લીટ જ. અને તમે આ છે મંદિરની અંદર ફૂલ પબ્લિક છે આજે દર્શન માટે. શાંતિથી અમારા દર્શન થઈ ગયેલા છે. અમારા પ્રિતેશભાઈ ફાઇનલી દર્શન થઈ ગયા છે અમારા માતાજીના. બહુ જ મસ્ત દર્શન થયા છે. મજા આવી ગઈ શાંતિથી દર્શન. અડધો કલાક લાઈનમાં ઉભા રહ્યો અમે ફર્યું. અડધો કલાક લાઈનમાં ઉભા રહ્યા પણ દર્શન બહુ જ શાંતિથી થયા છે. ચાલો તો ફાઇનલી અમારા દર્શન કમ્પ્લીટ થઈ ગયેલા છે. આ તમે જોઈ શકો છો યા મોગી માતાનું મંદિર છે દેવ મોગરા. અને અમારા દર્શન કમ્પ્લીટ થઈ ગયેલા છે શાંતિથી. પબ્લિક હતી વધારે પણ જ્યારે અમે લાઈનમાં આવ્યા ને તો લાઈન ખાલી હતી અને દર્શન અમારા કમ્પ્લીટ થઈ ગયેલા છે. એટલે હવે વિચારે છે હવે દર્શન કરીને હવે પાછા કોઈ જગ્યા પર જઈએ અમે. તો મળીએ નેક્સ્ટ જગ્યા પર. હા તો હવે કઈ જવાનું પ્લાનિંગ છે આપણે? દર્શન તો થઈ ગયા છે. હવે દેવમોગરાની આસપાસનું થોડું નેચર ને વાતાવરણ જોઈએ. પછી થોડા ફ્રેન્ડ બેઝ રહેતા છે એટલે એમને મળીને પછી આપણે બીજું પ્લાનિંગ બનાવીએ કે ક્યાં જવું છે. બરોબર છે. તો મળીએ આવે થોડી વારમાં હા. કે ક્યાં જવું છે તે પ્લાનિંગ. હવે પ્લાનિંગ કરીએ છીએ બેસીને શાંતિથી ફોટા પાડીએ થોડા અમે અને પછી ક્યાં જવાનું છે વિચારીએ અમે. ઓકે તો મળીએ. પણ કહો પણ માતાજીના મંદિરે આવીને એટલો શાંતિનો અનુભવ થાય છે કે શબ્દોમાં ના કહી શકીએ. શબ્દો ઓછા પડે. ફોટો શૂટ ચાલે છે. ફોટો શૂટ અમારા પ્રજ્ઞેશભાઈ છે ને પછી શાંતિથી પાડીએ. આપણે ફોટા પાડીએ પણ શાંતિથી પાડીએ. હા. પહેલા પાણી પીવું છે. ટેક ટાઈમ એન્ડ રેસ્ટ એન્ડ ડ્રિંક વોટર. ચાલો મને ફોટા પાડી આપી દે આજે આવે. આ છે બજાર દેવ મોગરા માતાના મંદિરની સામે. પણ આજે થોડી દુકાનો બંધ છે. તમે જોઈ શકો છો આજે થોડી દુકાનો બંધ છે ધૂળેટીના લીધે. અડધી બધી દુકાનો બંધ છે. પબ્લિક છે પણ દુકાનો બંધ છે સામે પણ. ચાલો ફાઇનલી અમારા દર્શન થઈ ગયા અને હવે અમે જઈ રહ્યા છે નેક્સ્ટ જગ્યા પર. હવે ક્યાં જઈશું એમને પણ નથી ખબર.